નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવ થરાદ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે એલસીબીએ થરાદ અને ભાભર તાલુકામાં બે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી 2 લાખ રૂપિયાથી વધુનો વિદેશી દારૂ અને વાહનો જપ્ત કર્યા છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે. પ્રથમ કાર્યવાહી થરાદ તાલુકાના વજીગઢ વિસ્તારમાં હાથ ધરવામાં આવી હતી. એલસીબી વાવ થરાદનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે વજીગઢ ખાતે ડોસ્ટેલોની આગળ ખુલ્લી જગ્યામાં પડેલી અલ્ટો કારમાં દારૂનો જથ્થો રાખી વેચાણ થતું હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે દરોડો પાડી અલ્ટો કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 1094 બોટલો અને ટીન જપ્ત કર્યા હતા. આ કાર્યવાહી દરમિયાન દારૂની કિંમત ₹3,19,860 અને અલ્ટો કારની કિંમત ₹1 લાખ મળીને કુલ ₹4,19,860 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે જોરાભાઈ કમણાભાઈ ઉર્ફે વીરભાણભાઈ રબારી રહેઠાણ ચાત્રા હાલ વજેગઢ વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. બીજી કાર્યવાહી ભાભર તાલુકાના વજાપુર ગામની સીમમાં કરવામાં આવી હતી. એલસીબી સ્ટાફને મળેલી બાતમી મુજબ વજાપુર જૂના ખાતે એક ખેતરમાં સ્વિફ્ટ કાર મારફતે દારૂનો જથ્થો ઉતારવામાં આવતો હતો. પોલીસે તાત્કાલિક દરોડો પાડી ખેતરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 1136 બોટલ અને ટીન જપ્ત કર્યા હતા. આ કાર્યવાહી દરમિયાન દારૂની કિંમત ₹3,15,823 અને સ્વિફ્ટ કારની કિંમત ₹5 લાખ મળી કુલ ₹8,20,823 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન મહેન્દ્રસિંહ ઉર્ફે ગની રાહુભા રાઠોડ અને સાહિલ મુસ્તફાભાઈ ઘાંચીની ધરપકડ કરી હતી. ત્યારે ખેતરના માલિક અને દારૂનો જથ્થો મંગાવનાર લાલસિંહ બળવંતસિંહ વાઘેલા સ્થળ પરથી ફરાર હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.